गुजरात के सूरत में बारिश से शहर में जलभराव की स्थिति बनी हुई है, जिसके चलते नागरिकों को कई दिक्कतों का सामना करना पड़ रहा है। गुजरात के सूरत में कई दिनों से हो रही बारिश लोगों की मुसीबत का कारण बन गई है। सूरत के अडाजन पाले इलाके में मुख्य सड़क के बीचों बीच एक बड़ा गड्ढा पड़ गया, जिसका वीडियो अब सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है। गड्ढा इतना बड़ा है कि वहां से गुजर रहे वाहन चालकों को भारी परेशानी का सामना करना पड़ रहा है। सूरत के लिम्बायत इलाके की मीठी खाड़ी से एक चौंकाने वाली तस्वीर सामने आई है, जहां एक बीमार मरीज को समय पर इलाज मिलना मुश्किल हो गया। रहमान नामक व्यक्ति की अचानक तबीयत बिगड़ गई, लेकिन खाड़ी क्षेत्र में प्रशासन की कोई सुविधा मौजूद नहीं थी। फायर विभाग के पास भी मौके पर बोट की व्यवस्था नहीं थी, जिसके चलते अव्यवस्था के बीच पानी के बीचों बीच मरीज को खाड़ी पार ले जाया गया। सूरत में हो रही मूसलाधार बारिश के बीच शहर की सुरक्षा व्यवस्था को लेकर पुलिस प्रशासन पूरी तरह मुस्तैद नजर आ रहा है। शहर में नागरिकों की सुरक्षा सुनिश्चित करने के लिए सूरत शहर पुलिस लगातार खड़े पैर ड्यूटी पर तैनात है। बारिश के चलते किसी भी आपात स्थिति या ट्रैफिक अवरोध से निपटने के लिए सीसीटीवी कंट्रोल रूम में एक विशेष टीम सक्रिय कर दी गई है। पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत स्वयं पुलिस अधिकारियों के साथ सीसीटीवी कंट्रोल रूम में मौजूद रहकर पूरे शहर की निगरानी कर रहे हैं। છેલ્લા 2 દિવસથી સુરત શહેરમાં ખૂબ જોરોથી બારિશ થઈ, જેના લીધે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા આવી જોઈએ। ખાડી વિસ્તાર છે લિંબાયત એરિયાના, ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ। સલાબતપુરા વિસ્તાર, વરાછા, સારોલી, સરથાણા, આ બધા વિસ્તારો, મૈદરપુરા, ઘણી બધી વિસ્તારોમાં જો નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે લોકોના જો મુશ્કેલીઓ પડતી હતી। ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરમાં ફસાઈ ગયા હતા। 4 ફીટ જેટલા તક પાણી ભરાયા હતા। તો તમામ સમગ્ર જો શહેરના પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે જોઈએ। અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે રહીને જો લોકોને બચાવના કામગીરીમાં ટ્રેક્ટર મારફતે લઈ આવ્યા, બહાર કાઢી બીજી ગાડીઓ મારફતે એના આપણે ખભામાં બેસાડી લઈ આવ્યા અને આ પ્રકાર લોકોને બહાર કાઢ્યા જોઈએ। અને ટ્રાફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ટ્રાફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે, એનાથી સમગ્ર શહેરમાં ક્યાં ક્યાં રોડ રસ્તા બંધ છે, ક્યાં વધારે જો ટ્રાફિક છે એના નિગરાની કરીને અહીંયાથી જો પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એના મારફતે લોકોને સમજ પણ પાડવામાં આવી કે કઈ વિસ્તારમાં નહીં જાઓ અને કયા વિસ્તારમાં રોડ રસ્તાઓ બંધ છે એના સાવચેતી રાખો। બિનજરૂરી કામથી કોઈ ઘરોમાંથી બહાર નહીં નીકળો। તો અમને ખૂબ ખુશી છે કે આપણે પ્રજાજનો અમારી વાતોનો માન આપીને બિનજરૂરી જો રોડ ઉપર નથી આવ્યા, જેના લીધે રોડના ટ્રાફિક નિયમનને બી પોલીસને આસાની પડી।